ઇથેનોલથી ફાયદો એ છે કે અત્યારે જે પેટ્રોલની વાહનોની સંખ્યા વધે છે અને ફ્યુલનો વપરાશ વધતો જાય છે અને ઇમ્પોર્ટ ક્રૂડ ઓઇલ કરવું પડતું હોય જેને કારણે આપણી ફોરેન કરન્સીને ઉપર જે ઇફેક્ટ થતી હોય છે. તો જે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવે તો ફ્યુલના જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો એમાંથી આપણી જે ઇકોનોમી છે ડાયરેક્ટ સીધો ફાયદો થાય છે. તદુપરાંત જે ઇકોનોમીને કારણે આની જે એફિશિયન્સી એગ્રીકલ્ચર પ્રોડક્ટને હોવાથી એની જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓછો છૂટે છે એટલે એન્વાયરમેન્ટ માટે પણ ખાસ કરીને ફાયદો થાય છે. બીજું કે જે નવા વાહનો છે ખાસ કરીને 2023 મોડેલમાં જે E20 તરીકે એન્જિનની જે કેપેસિટી અંદર એડ કરવામાં આવેલી છે આમાં ઇથેનોલનો 20% પાર્ટ જ છે. તો એવા એન્જિનમાં એની કેપેસિટી જે એની એફિશિયન્સી એમાં ફરક પડે છે વધે છે અને ઇકોનોમી પડે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વાહન માલિકોને જે ફ્યુલ છે એની એનર્જી મળે છે ઉપરાંત ગવર્મેન્ટનો જે ફોરેન એક્સચેન્જ છે એમાં બચાવ થાય છે અને એન્વાયરમેન્ટમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો છૂટે છે. આ કેન્દ્ર સરકારની જે પ્રાઇસ માટેની જે પોલિસી છે એમાં તો 20% ઇથેનોલ ઉમેર્યા પછી કોસ્ટ ડાઉન ખરેખર તો થવી જોઈએ અને લોકોને એનો બેનિફિટ મળવો જોઈએ. પરંતુ હાલની જે પોલિસી છે સરકારની એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના ટેક્સીસ છે વેટમાં છે એને જીએસટીમાં પણ લેવામાં આવેલું નથી. એમાં જો ઘટાડો કરે તો એમાં કિંમતમાં ઘટે. ખરેખર તો ઓઇલ કંપની અને પ્રોડક્શન કોસ્ટમાં તો ચોક્કસ ઘટાડો થઈ રહ્યો છે ઇથેનોલને એડ કરવાને કારણે.